નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલમાં ખેડૂતો વચ્ચે એક જ ચર્ચા ચાલી રહી છે અને તે છે બોટાદના કડદાકાંડ વિશેની. ચાલો ખેડૂતો હવે થોડા તો જાગ્યા. હવે જો વાત કરીએ કાયદા વિશેની તો તમારા હક અને અધિકાર માટે તમે આંદોલન કરી શકો છો. તે તમારો મૂળભૂત અધિકાર છે અને ભારતીય બંધારણમાં પણ તેને માન્યતા આપવામાં આવેલી છે. ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)(b) મુજબ તમે લોકો એટલે કે ભારતીય નાગરિકો શાંતિપૂર્ણ ભેગા થઈ શકે છે, હિંસા વિનાના એટલે કે હિંસા વિનાના આંદોલનો કરી શકે છે. હા, હથિયાર વિના ભેગા થવું જરૂરી છે. તમે લોકો ભેગા થઈને સભાઓ, મિટિંગો, રેલીઓ પણ કરી શકો છો. અને અગાઉમાં સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઘણી વખત ભારતીય નાગરિકોના આ મૂળભૂત અધિકારોનું સમર્થન પણ કરવામાં આવેલું છે. અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યાં ભારતના બંધારણના અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 19(1)(b) મુજબના ઘણા બધા ચુકાદા પણ આપવામાં આવેલા છે. અને જે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે આ યોગ્ય ચુકાદા છે તે તમે તેની વેબસાઇટ પરથી પણ જોઈ શકો છો. પરંતુ હંમેશા પ્રશાસન ભારતીય બંધારણના આર્ટિકલ 19(2) ને હંમેશા આગળ કરી દે છે. અને 19(2) એ શું કહેવા માંગે છે કે જાહેર વ્યવસ્થાની શાંતિ ન ખોરવાય. અને એ જ કારણ આપીને તે હંમેશા આંદોલન બંધ કરાવવાની કોશિશ કરે છે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.